वन विभाग तथा पोलीस प्रशासनना अधिकारीओ द्वारा आदिवासी समुदायनी ग्रामसभाना संविधानिक प्रोटोकॉल तथा सुप्रीम कोर्ट हाईकोर्टना आदेशનું पालन न करता जिला મેજિસ્ટ્રેટે पत्र पाठव्यो। सूत्रों द्वारा મળતી માહિતી मुजब संविधान सुप्रीम कोर्टना आदेश અને निर्देशोનું पालन न करता અને રૂઢિપ્રથા સ્વશાસન વ્યવસ્થા દ્વારા આદેશ કરવામાં આવ્યો હતો, જેમાં પ્રોટોકોલનું પાલન ન કરતા અનાદર અને અવગણના કરતા 5 वन विभागના અધિકારીઓ ઉપર કાયદેસરની કાર્ય કરવા માટે જિલ્લા મેજિસ્ટ્રેટે પત્ર લખ્યો હતો। બ્યુરો ચીફ સુરેશભાઈ પારગી, આઝાદ મીડિયા લાઈવ, મહીસાગર। જાણ કરેલી છે લખીને તારે આપણને કે ભાઈ આ કામગીરી કરે છે, અમારા ભારત સરકારના વિરોધ છે અને આ કામગીરી બંધ કરી એવું લખીને આપ્યું છે। ભારત સરકાર નથી સાહેબ, સંવિધાનના નિયમો છે। તમે અમારી ભારત સરકારના અલગ કાયદા, અમારે તો સંવિધાન ઉપર ચાલવાનું છે ને। સુપ્રીમ કોર્ટે જજમેન્ટ આલેલા છે ને, અમે તો વાંચી લો। તમે સુપ્રીમ કોર્ટને ના માનતા તો લખીને આલ દો। અમે સુપ્રીમ કોર્ટને નથી માનતા, અમે તો માનીએ છીએ। એટલા માટે તો અમારે નુકસાન થાય છે, એટલા માટે તો અમે કોઈ કોમ થશે, એલ્ડર કોમ અટકાવવા આયા, ફરિયાદ થશે, બરાબર ને? બીજા બધા જે લાભો રહ્યા, લાઇટ્સ, રસ્તા છે, એ બધું બંધ થઈ જાય એની તૈયારી રાખજો। આ જે ઓપલે જેનું સનદનું દબાણ છે, લાઇટ બંધ થઈ જાય, રસ્તા બંધ થઈ જાય, બધી તૈયારી હોય તો અમને જોડે રહેજો, બરાબર? પછી કહેતા નહીં, વાંધો નહીં, બરાબર? હા, પણ તમારો છોકરો હશે એટલી મપ્પા છે, તેને કેવા કેમ જંગલ ખાતાવાળો જોડે આવો હતો? એવા તમારા કાયદા હોય તો તમે જાતે લઈ લો સનદ, કેમ નહીં લેતા? હવે નથી લેવી, હવે સનદો નથી લેવી, સનદ બધાની માપણી થાય છે, પછી હવે લેવી જે થાય કરી દેજો, જાઓ, બરાબર? તમારે જે થાય કે કામ ના અટકાવવાનું, બરાબર? અને મજૂરી નહીં કહેવાનું।